जय माता दी, जय श्री कृष्ण बधाने। तो आज આપણે પાણીપુરી બનાવવાની છે, તો આપણે પાણીપુરી બનાવવાનું કરીએ શરૂ। હાલો તો આપણે બટાટા ધોઈ લીધા છે, તો આપણે બીજો ભાગ કરીએ। આપણે કુકરમાં નાખતા હોઈએ બટાટા। પાણી નાખી દેવું। હાલો આપણે બટાટા ધોઈને મોળીને કુકરમાં નાખી દીધા છે, તો થોડું મીઠું નાખી દેવું। તો ઢાંકણું ઢાંકીએ। હાલો હવે ગેસ જગવીને મૂકી દેવું ગેસે। હવે તો બટાટા બફાઈ ગયા છે, તો આપણે હવે બટાટા ફોડી લેવાના છે। હાલો તો એટલું મરચું લઈ લઉં, પછી આ એટલું મીઠું લઈ લઉં, પછી આ પાણી લેવું 3 ચમચી। હાલો આપણે મિક્સ કરી આમાં નાખી દેવું। હાલો તેમાં એટલે આપણે ધાણા લીલા નાખી દેવાના છે। હાલો તો આપણે પાણીપુરીની પૂરી બનાવવાની છે, તો આપણે આ 1 વાટકી લીલો રવો, પછી અડધી વાટકી મેંદો લઈ લઉં, પછી આ ગરમ પાણી નાખી દેવામાં। હાલો તો આપણે એને હરખી રીતે મિક્સ કરી અને બનાવીશું પૂરી। હાલો તો આપણે લોટ મિક્સ કરીને હાથે કરીને જાઓ બનાવી લીધો છે, તો હવે આપણે 10-15 મિનિટ ઢાંકી દઈશું। હાલો તો આપણે એનો લોટ તૈયાર થઈ ગયો છે, તો હવે આપણે એને લઈ લેવાનો છે ને હવે એની પૂરી બનાવી નાખવાની છે આપણે। હાલો તો આપણે મેંદાનો લોટ લઈ લેવાનો છે વણવા હાટું। હવે એની આપણે મોટી પૂરી બનાવી લેવાની છે, પછી એમાં કટિંગ કરવાની છે, કાપવાની। હાલો હવે તો આપણે એની મોટી રોટલી બનાવી લેવું, પછી એમાં પૂરી આપણે કાપી લેવું। હાલો તો આપણે એને નથી બહુ જાડી રાખવાની કે નથી બહુ પતલી હાવ કરવાની। હાલો રોટલી બની ગઈ છે, હવે આ નાનું ઢાંકણું હોય કે બરણીનું, એનાથી આમ પૂરી કાપી લેવાની છે બધી। હાલો તો આપણે બધી આવી પૂરી તો બનાવી કે એવી હંધી વણી લેવાની છે। હાલો તો આપણે આ બધી પૂરી બની ગઈ છે, તો આપણે તળી લેશું। तो कई मस्त फूली जी हंडी। हलो आ पूरी थी लाल એટલે આપણે એને લઈ લેવાની છે। તો આપણે આવી રીતે બધી પૂરી તળી લેવાની છે।
ચાલો તો આપણે પૂરી તળીને તૈયાર કરી લીધી. ચાલો આપણે પાણીપુરીનું પાણી બનાવવાનું છે તો એટલું પાણી લઈ લેવાનું છે. પછી એટલા મરચા લીલા, પછી એટલા ધાણા, પછી આ આદુ ને આ લીંબુ. ચાલો તો આ મરચા આપણે નાની નાની કટકી કરી ને ખાંડીમાં પછી આપણે ખાંડી લેવું. હાલો તો આપણા લીલા ધાણા છે તો આપણે એમાં નાની નાની કટકી કરી નાખી દઈએ. હાલો તો એટલા આદુ ટુકડો નાખી દેવાનો છે ભેગો. હાલો તો આપણે એને ખાંડી લેવાનું છે. તો આપણે જો આ હતું ખાંડી લીધું છે. તો આપણે એમાં લીંબુ નાખી દેવાનું છે. હાલો આપણે થોડો મસાલો નાખી દેવાનો છે પાણીપુરીનો. હાલો તો આપણા પાણીપુરીનું પાણી બનીને થઈ ગયું છે તૈયાર. હાલો તો આપણે પૂરી તળીને તૈયાર કરી લીધી છે તો આપણે ભરી લેવાની છે. હાલો તો આપણે પાણીપુરી બની ગઈ છે તૈયાર. તો જો આવી રીતે બનાવજો તો બહુ મસ્ત થાય પાણીપુરી.